તમને ખબર છે, ઝેપ્ટો, બુક માય શો, ઇન્ડિગો જેવી એપ્સ હમણાં સરકારની ચપેટે ચડી છે. વાત એમ બની કે કેન્દ્ર સરકારની સ્ટેચ્યુટરી બોડી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોડક્શન ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું કે ઝેપ્ટો, બુક માય શો, ઇન્ડિગો, ફિઝિક્સવાલા, ફર્સ્ટ ક્રાય, અર્જુન જિંદાલ, ફાર્મા ઇઝી એવી 9 એપ્સ ડાર્ક પેટર્નનો ઉપયોગ કરીને ગ્રાહકો પાસેથી વધારે રકમ વસૂલે છે. સરકારની આ એજન્સીએ 9 એપ્સને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડાર્ક પેટર્ન એટલે શરૂઆતમાં તમને ઓછી રકમ બતાવીને આકર્ષે, પણ જેવું તમે બુકિંગ કરો કે કોઈની કોઈ રીતે પેમેન્ટ વધી જાય, તમને એમ કહેવામાં આવે કે માત્ર 99 રૂપિયામાં ફલાણી વસ્તુ મેળવો. પછી જ્યારે તમે 99 રૂપિયામાં બુક કરો ત્યારે ઓપ્શન આપ્યા વગર જ જુદી જુદી ફી ઉમેરીને બિલ 200 રૂપિયાનું થઈ ગયું હોય છે. CCPAના ધ્યાનમાં આવ્યું હતું કે ઝેપ્ટો મેમ્બરશિપના નામે ડાર્ક પેટર્નથી રકમ વસૂલાતી હતી. સામાન્ય રીતે મેમ્બરશિપ માટે ગ્રાહકને ઓપ્શન આપવામાં આવે છે, પરંતુ ઝેપ્ટોમાં મેમ્બરશિપની રકમ આપોઆપ જોડી દેવામાં આવતી હતી. તમને યાદ છે બુક માય શોની ચાલાકી? બુક એ સ્માઇલ નામથી ₹1 વસૂલાતો હતો. એમાં વિકલ્પ આપવામાં આવતો નહોતો. એ સરકારી એજન્સીના ધ્યાને આવી ગયું. આવી શંકાસ્પદ ઉઘરાણી કરવાની મેથડને બાસ્કેટ સ્નીચિંગ કહેવામાં આવે છે. એટલે કે છેલ્લે બાસ્કેટમાં રકમ ઉમેરીને ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવે છે.